ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। આજે શ્રીમદ ભાગવત ના પૂજન માટે અભ્યાસ માટે બીજો સ્કંદ ની વાત આપણે કરશું. અમારા પૂજ્ય પિતા શ્રી હરેશભાઈ ભૂતા એના પુણ્ય સ્મરણાર્થે શ્રીમદ ભાગવત નો અભ્યાસ કરી ભગવાનને યાદ કરીએ છીએ અને આપણા સૌનો પ્રભુમાં પ્રેમ વધે, પ્રભુમાં શ્રદ્ધા વધે એ પ્રયાસ કરીએ છીએ. એમાં આપ સૌ ભગવતી વૈષ્ણવજન એ પ્રયાસમાં એ અભ્યાસમાં સાથે છો, અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપો છો, કૃતજ્ઞ છીએ. શ્રીમદ ભાગવત પ્રભુ પ્રેમ વધે, પ્રભુમાં શ્રદ્ધા વધે ને આપનું જીવન, અત્યારનું જીવન અને શરીર છોડ્યા પછીનું જીવન, બંને જીવન પરમ પ્રેમ અને આનંદથી ભરાઈ જાય, સલકાઈ જાય, એ માટેનો આ ગ્રંથ છે, તે માટેની વાતચીત છે. એટલે આટલા હજારો વર્ષોથી આ પ્રથા છે કે આપણા કોઈ પણ સ્વજન સદગતિને પામે, પ્રભુના ધામમાં જાય તો સાથે મળી અને ભાગવતનો અભ્યાસ કરવો. ભાગવતના અભ્યાસમાં પ્રભુના પ્રેમની વાતો છે. તો આપણે પેલા ભાગવતની જે રચના છે મેં જે 2 દિવસ પહેલા કીધું હતું એ એક ડાયલોગ છે, સંવાદ છે, ભાગવતમાં વાતચીત છે. અર્જુનના પૌત્ર ગ્રાન્ડસન રાજા પરીક્ષિત અને વેદવ્યાસના પુત્ર સુખદેવજી મહારાજ એ બંનેની વચ્ચે વાતચીત છે. એ વાતચીત 7 દિવસ ચાલી. આપણે કોઈ 2 વ્યક્તિ ગંગા કિનારે બેસીને વાતચીત કરતા, સમજો તમે અને કોઈ આચાર્ય મહાન વ્યક્તિ, 7 દિવસ તમે નિર્ણય કરો મારે આ વ્યક્તિ સાથે વાતચીત કરવી. ગંગા કિનારે બેસીને 7 દિવસ વાતચીત કરો તો કેટલી બધી વાતચીત થઈ 7 દિવસમાં. અને કોઈ બાજુમાં બેસીને તમારી વાતચીત લખી નાખે, તમે શું વાતચીત કરી છે, અને એનું એક પુસ્તક બનાવે. એવી રીતે સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતે વાતચીત કરી ને વેદ વ્યાસે એને ગ્રંથસ્થ કરી. હવે જયારે વાતચીત એકચ્યુઅલમાં થાય તો એમાં કોઈ સેક્શન નથી હોતા, કોઈ ચેપ્ટર નથી હોતા. પછી સમજવાની સરળતા માટે પાછળથી જયારે ગ્રંથ બને ત્યારે એના સેક્શન ને ચેપ્ટર બનાવવામાં. એટલે ભાગવત એક સળંગ વાતચીત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ત્યાંથી ચાલુ થઈ 15,000 લગભગ 15,000 શ્લોકની આખી એક વાતચીત છે. 7 દિવસની 15,000 શ્લોકની વાતચીત છે. 15,000 શ્લોક એટલે 60,000 લાઈન ની વાતચીત છે. અને એમાં પછી ભગવાન વેદવ્યાસે 12 સેક્શન બનાવ્યા. આ વાતચીતને આપણે સમજવા માટે, સરળતા માટે 12 સેક્શન બનાવ્યા, 12 ભાગ બનાવ્યા એના. એ 12 ભાગ એટલે 12 સ્કંદ. ને એક એક સ્કંદ આપણે જાણીએ, સમજીએ, અભ્યાસ કરીએ તો પ્રભુની વધુ નજીક આવીએ. દરેક સ્કંદનો અભ્યાસ પ્રભુની પાસે, હજુ પાસે લઈ જાય
એવી રીતે રચના છે. આપણે બોરીવલી ટ્રેનમાં બેસીએ તો કેમ અંધેરી, પાંદડા, એ રીતે આપણે સ્ટેશનની નજીક, ચર્ચગેટની નજીક આવતા છે. આજે ત્રીજો સ્કંદની વાત છે. જનરલી આપણે 10મો અને 11મો સ્કંદ, જેમાં કૃષ્ણ ભગવાનનો જન્મ આવે, એ આપણે બહુ, ત્યારે ભાગવતની કથા થાય ત્યારે બહુ ઉત્સાહથી બધા સેલિબ્રેટ કરે. ત્રીજા સ્કંદમાં, આજે ત્રીજા સ્કંદની વાત છે. અને આપણે આટલું મોટું ભાગવત એક સાગર છે, હિમાલય છે, આપણે તો એક ચમચી જ લઈ શકીએ. આપણે એક શ્લોક આખા સ્કંદમાંથી 1400 શ્લોક, 1493 શ્લોક છે, લગભગ 1500 શ્લોક છે ત્રીજા સ્કંદમાં, 33 અધ્યાય છે. એમાંથી ફક્ત એક શ્લોકનો આપણે અભ્યાસ કરશું. જે રીતે પહેલા સ્કંદમાં આપણે અભ્યાસ કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય, એક કથા સાંભળી આપણે પરીક્ષિત રાજાની. બીજા સ્કંદમાં આપણે શ્લોક એક જ લીધો, યેન પાપાય યદ શ્રેયાશ્રય, ગમે એટલા પાપી વ્યક્તિ જે ભગવાનને આશ્રિત છે એવા વૈષ્ણવોનો આશ્રય લઈ લે તો શુદ્ધ્યંતિ તસ્માય, એનું તરત શુદ્ધિકરણ થઈ જાય. આપણા જીવનમાં આપણે જો જોઈએ ને તો ઘણા એવા લોકો આપણે જોઈએ જે ભગવાનને સમર્પિત છે. મારા જીવનમાં મારા બા મંજુલાબેન ભૂતા, યદપા શ્રેયાશ્રય, એ વ્યક્તિ ભગવાનને સમર્પિત છે, એના તમે શરણમાં જાઓ તો તમારા બધા પાપ ધોવાઈ જાય. જરૂર નથી જે ભગવાનને સમર્પિત હોય એને કોઈ બહુ મોટું છાપામાં નામ આવતું હોય. એ સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિની જેમ આપણા કુટુંબમાં રહેતા હોય, વડીલ હોય, ભગવાનને સમર્પિત હોય, એના આપણે શરણમાં જઈએ, એના શરણમાં રહીએ, એમની છત્રછાયામાં રહીએ, શુદ્ધંતિ તસ્માય, બધા પાપ માફ, શુદ્ધ થઈ જઈએ. એ આપણે બીજા સ્કંદનો એક શ્લોક, ખાલી આપણે નાનો એક શ્લોક એ શીખીએ, ભગવાનમાં આપણો પ્રેમ વધે, ભગવાનના ભક્તોમાં પ્રેમ વધે, વૈષ્ણવમાં પ્રેમ વધે. અને આપણે બીજા સ્કંદની એક કથા, ધ્રુવ મહારાજની કથા કરી. એમના જીવનમાં અન્યાય થયો, હક છીનવાઈ ગયો. પરિસ્થિતિ જીવનમાં કંઈ બી બને, એ પરિસ્થિતિને આપણે ઈચ્છીએ તો પ્રભુ પ્રાપ્તિનું સાધન બનાવી શકીએ. ધ્રુવે 5 વર્ષની ઉંમરે અન્યાય અને હક છીનવાઈ ગયો એ ઘટનાને પ્રભુ પ્રાપ્તિનું સાધન બનાવી દીધું. આજે ત્રીજા સ્કંદની વાત છે. એક બીજી ખાસ તમને વાત કહું કે ભાગવત એક વિરાટ ગ્રંથ છે. એમાં સાયન્સનું, ટેકનોલોજીનું, કોસ્મોલોજીનું, બાયોલોજીનું, જેનેટિક્સનું બધું જ વાતચીત છે. એટલે આપણે એક નમ્ર ભાવથી ભાગવત પાસે જશું કે મને કઈ ખબર નથી, આપણે એ ભાવથી જે ભાગવતનો અભ્યાસ કરશું, મને બધી ખબર છે, આ તો મને બધી ખબર છે, તો ભાગવતનો લાભ નહીં મળે, ભાગવતની વેલ્યુ નહીં મળે. મને કાંઈ ખબર નથી, એટલી વિરાટ વસ્તુ. એક શ્લોક બી આપણને સમજાય, 15,000 શ્લોક છે, એક શ્લોક બી સમજાઈ ગયો, સમજાશે બી નહીં એક શ્લોકને બી આપણે જો અભ્યાસ કરી શકીએ તો કૃતાર્થ થઈ જાય. એ ભાવથી આપણને ખબર નથી, બહુ વિરાટ છે, ખરેખર બહુ વિરાટ છે. ગઈકાલે હું એ કોસ્મોલોજીની થોડી વાત કરતો હતો કે 1 મિનિટના 3 લાખ કિલોમીટર, 1 મિનિટના 3 લાખ કિલોમીટરની સ્પીડથી
પ્રકાશ જાય છે. એ પ્રકાશ સૂરજ એટલો દૂર છે કે 8 મિનિટ લાગે છે, 8 મિનિટ 20 સેકન્ડ લાગે છે અહીંયા આવતા. એટલું વિરાટ બ્રહ્માંડ છે, એટલું બધું વર્ણન છે. અને જે અત્યારના આધુનિક વિજ્ઞાને બ્રહ્માંડની સાઈઝ શું છે, આ બ્રહ્માંડમાં કરોડો કરોડો તારાઓ છે, ગ્રહો છે, એ જે અત્યારના શોધ્યું છે કે ભગવાનની આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે, આખું પૃથ્વી ને બધું ઉત્પન્ન કેવી રીતે થયું, એ જે બધું અત્યારના શોધ્યું છે કે 1380 કરોડ વર્ષ પહેલા બિગ બેંગ થયું અને આ પૃથ્વીનું સર્જન થયું, આ બ્રહ્માંડનું સર્જન થયું, એ બધું ભાગવતમાં છે. એ ટાઈમ સ્કેલ, એ યુનિવર્સની સાઈઝનું સ્કેલ, એ જે અત્યારના મોડર્ન વૈજ્ઞાનિક કેલ્ક્યુલેશનથી આપણને જાણવા મળ્યું છે, એ ભાગવતના બીજા સ્કંદમાં ગઈકાલે મેં થોડી વાત કરી. આ બધી વાતો શા માટે લખી છે ભાગવતમાં કે આ પૃથ્વી, આ કરોડો કરોડો અબજો તારાઓ છે, આટલી બધી પૃથ્વીમાં 84 લાખ બધી જીવ સૃષ્ટિ છે, આટલા બધા બ્રહ્માંડનું સાઈઝ છે 90 બિલિયન લાઇટ યર, આટલું બધું 9000 કરોડ લાઇટ યરનું બ્રહ્માંડનું સાઈઝ છે. આટલા વર્ષો પહેલા બ્રહ્માંડની રચના થઈ, પછી આટલા વર્ષો પછી બ્રહ્માંડ વિલીન થઈ જશે. આટલી બધી ભાગવતમાં કેમ વાતો છે? એનું એક કારણ છે કે આપણને કોઈનામાં પણ પ્રેમ ક્યારે વધશે, કોઈ પણ વ્યક્તિમાં બે વસ્તુથી જનરલી આપણો પ્રેમ વધતો હોય છે. એક, આપણે જાણીએ કે સામેવાળો વ્યક્તિ બહુ સામર્થ્યવાન છે, બહુ મોટું ઐશ્વર્ય છે, બહુ મોટા માણસ છે. જેમ કે આપણે હજારો ફોટા પાડતા હોઈએ, પણ કોઈ વડાપ્રધાન સાથે, રાષ્ટ્રપતિ સાથે ફોટો પડાવીએ તો સાચવી રહે, પ્રેમ કરાવે. એમ એ સામર્થ્યવાન વ્યક્તિ છે, ઐશ્વર્યવાન વ્યક્તિ છે. આપણા પૃથ્વી ગ્રહમાં નાની મોટી કંપની ચલાવતા હોય એક નાનકડા દેશના, પૃથ્વી આટલો નાનો ગ્રહ છે, એમાં કોઈ રાષ્ટ્રપતિ હોય તો એને આપણે એટલું માન આપીએ કે એમના સાથે ફોટો પડાવીએ. તો જેનું પાસે ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, શક્તિ છે, ધન છે, વૈભવ છે, એમાં આપણને પ્રીતિ થાય, એની પ્રત્યે આપણને ભાવ થાય, ભાવના થાય, પ્રેમ થાય, આદર આપીએ આપણે. એ એક કેટેગરીના લોકો છે. અને બીજું કે જે બહુ પ્રેમી વ્યક્તિ હોય, કરુણા જીવન વ્યક્તિ હોય, ભલે એની પાસે પૈસા હોય કે ન હોય, એ સામર્થ્ય હોય કે નહીં, પણ એના હૃદયમાં પ્રેમ હોય તો આપણે એના પર પ્રેમ રાખીએ. તો બે રીતે આપણે લોકો પર પ્રેમ રાખતા હોઈએ છીએ. એક આપણે જોઈએ કે આ બહુ પ્રેમાળ છે, મારો છે, મારો વ્યક્તિ છે, એના પર આપણને બહુ પ્રેમ આવે. અથવા તો આપણે જોઈએ બહુ સામર્થ્યવાન, બહુ ઐશ્વર્યવાન છે, તો એના પર પ્રેમ આવે. એટલે ભાગવતમાં ભગવાનના ઐશ્વર્યનું વર્ણન છે, ભગવાનના સામર્થ્યનું વર્ણન છે. આટલું મોટું બ્રહ્માંડ કે જે આપણા બુદ્ધિની પારની વાત છે. એક અહીંયા બાજુના મંગળ ગ્રહ પર આપણે, જે બહુ નાનું ડિસ્ટન્સ ગણાય, મંગળ ગ્રહ પર એક રોકેટ મોકલાવી દીધું, આપણે બહુ સેલિબ્રેટ કરીએ. પણ પૃથ્વીની સાઈઝ અબજો અબજો, એટલે બ્રહ્માંડની સાઈઝ અબજો 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 ગણી છે, મોટી. એટલું મોટું બ્રહ્માંડ. આપણે એક ફ્લેટ લઈએ મુંબઈમાં, 1000 ફૂટનો ફ્લેટ લઈએ, એટલી જગ્યા આપણી પાસે આવે તો આપણે પોતાની જાતને સામર્થ્યવાન માનીએ. આખી પૃથ્વી જેની છે,
આખું બ્રહ્માંડ જેનું છે, સૂરજ જેનું છે, મંગળ ગ્રહ જેનું જેને બનાવ્યું, જેના કંટ્રોલમાં છે, એનું કેટલું મોટું સામર્થ્ય, કેટલું મોટું ઐશ્વર્ય, એ શક્તિનું, કે જેની પાસે આ પૃથ્વી બનાવવાની શક્તિ છે, ચલાવવાની શક્તિ છે. એટલે આ અનંત એનું ઐશ્વર્ય અને સામર્થ્ય છે. એટલે ભગવાનનું સામર્થ્યનું વર્ણન ભાગવતમાં છે. આપણને ભગવાન પર પ્રેમ થાય, સમર્થ છે ભગવાન. આપણને કોઈ વૈષ્ણવ અને કોઈના બીજાના શરણની જરૂર નથી. ભગવાનનું શરણ હોય અને બીજા કોઈની જરૂર નથી. એટલે ભગવાનના સામર્થ્યનું વર્ણન છે, ઐશ્વર્યનું વર્ણન છે. અને એક વાત કે આપણે આ ભાગવતનો અભ્યાસ કરીએ એ ભાવથી કરીએ કે આ બધું આપણા જીવનને સ્પર્શે છે, આપણા જીવનને રિલેટેડ છે. ખાલી આપણે ભાગવત વાંચશું કે સાંભળશું, આપણું જીવન ભાગવતમાં નહીં લાવીએ તો અસર નહીં થાય. ગંગા કિનારે આપણે બેસીએ, ગંગા કિનારે બેસીએ ને જોઈએ કે બીજા લોકો ડૂબકી મારે છે, આપણે તો ભીના નહીં થઈએ, જોયા કરશું બીજા ડૂબકી મારે છે. પણ જે ડૂબકી મારશે એને અનુભવ થશે ગંગાના પ્રેમનો, ગંગાની નદીનો, ગંગાના પ્રવાહનો. માં ગંગા એને આશીર્વાદ આપશે જે જઈને ડૂબકી મારશે. આપણે ઉતરવું પડશે ગંગામાં ભીના થવા માટે. એમ ભગવાનના પ્રેમમાં, ભાગવતની ગંગામાં ભીના થવા માટે આપણે ઉતરવું પડશે. ઉતરવું પડશે એટલે આપણા જીવનને લાવવું પડશે. ભાગવત આપણા જીવનને ક્યાં સ્પર્શે છે, ભાગવતની કથા, ભાગવતના શ્લોક આપણને ક્યાં સ્પર્શે છે એ આપણે જોશું. જે રીતે ગઈકાલે વાત કરી, ભાગવતમાં લખી છે, યેને ચ પાપા યદપા શ્રીયાશ્રય. તમારી ગમે એટલી ભૂલ છે, મનમાં ગિલ્ટી ફિલિંગ હોય, મારી ભૂલ થઈ ગઈ, મારી પાપ થઈ ગયું, ગમે એટલી ભૂલ થઈ ગઈ, ગમે એટલા પાપ થઈ ગયા, તમે ભગવાનના ભક્તના શરણમાં આવી ગયા, તમારા બધા પાપ માફ. હવે આપણે જીવનમાં લાવીએ, બધી ભૂલથી આ ક્ષણથી ભૂલી જાઓ, તમારી બધી ભૂલો ભૂલી જાઓ, તમારા બધા પાપ ભૂલી જાઓ, શુદ્ધ થઈ ગયા. ભગવાનના શરણમાં આવી ગયા, ભક્તોના શરણમાં આવી ગયા, વૈષ્ણવના શરણમાં આવી ગયા, બધા ભૂલી જાઓ. હવે શુદ્ધ્યંતી તસ્માય, શુદ્ધ થઈ ગયા. બીજું શુદ્ધિ માટે બીજું કઈ કરવાની જરૂર નથી. એમ નથી લખ્યું કે હવે બધા પાપોની સજા ભોગવવી પડશે, ભૂલોની સજા ભોગવવી પડશે. નહીં, શુદ્ધ થઈ ગયા, શરણાગતિ લઈ લીધી, ભગવાનના શરણમાં આવી ગયા, ભૂલી જાઓ. હવે પ્રભુ પ્રેમમાં લીન થઈ ગયા. એટલે આપણા જીવનને ભાગવત સાથે જો આપણે જોઈન્ટ કરશું, લાવશું, તો ભાગવતની પ્રેમનો લાભ મળશે. અને મેં કીધું કે ભાગવત પ્રભુ પ્રેમની કથા છે, પ્રભુમાં પ્રેમ વધે. એટલે એક ભગવાનના ઐશ્વર્ય અને સામર્થ્યનું વર્ણન છે, અને બીજું આપણને એવા લોકો પર પ્રેમ થાય જે પ્રેમાળ હોય, જે કરુણાશીલ હોય. ભાગવતમાં એ બી વર્ણન છે, પ્રભુ પ્રેમાળ છે, પ્રભુ માની જેમ છે, પ્રભુ કરુણાશીલ છે, બધી ભૂલો માફ કરે છે. આપણે પડી જઈએ તો આપણને ઉઠાવી લે છે. ભાગવતની જે 36 કથા છે, 35 કે 36 કથા છે, કથાનો એક કોમન થીમ છે. એક વાત બધી કથામાં વસ્તુ કોમન છે, બધા ભૂલ કરે, ભૂલ થાય છે. આપણે માણસ છીએ, આપણેથી ભૂલ થશે. કથામાં એવી વાતો આવે કે માણસથી ભૂલ થાય છે, અને ભગવાન કરુણા રાખીને, પ્રેમ રાખીને
એ ભૂલોને માફ કરે છે. ભાગવતના ભગવાન ગુસ્સાવાળા નથી, ક્રૂર નથી, પ્રેમાળ છે. વારી ઘડી કથામાં ભાગવતકાર સુખદેવજી મહારાજ, વેદ વ્યાસ આપણને ભરોસો આપે છે, ભગવાન તમારી બધી ભૂલ માફ કરશે. એવી રીતે આપણે પહેલી કથા છે પરીક્ષિત રાજાની, ભૂલ થઈ ગઈ પરીક્ષિત રાજાથી કે ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવી દીધો. નાની વાતમાં આટલો ગુસ્સો આવી ગયો, તો પણ એમને માફ કરી દીધા ને એમને વૈકુંઠનું સ્થાન આપ્યું ભગવાને, ને એમના દ્વારા ભાગવત કથાનો જન્મ થયો. રાણી સુરુચિએ 5 વર્ષના બાળકનો હક છીનવી લીધો, એના પિતાના ખોળામાં બેસવાનું દીધું, જંગલમાં મોકલાયો, એને બી માફ કરી દીધા. ધ્રુવ રાજાને ભગવાને પોતે સ્વયં દર્શન આપ્યા. આજે કથા આપણે જય વિજયની કરવાના છે, એમાં પણ એ જ વાત આવશે. ભગવાનના દ્વારપાળ. આપણે એક શ્લોક અને એક કથા આજે કરશું. મેં જેમ કીધું એમ સ્કંદ 3માં 1400 શ્લોક છે, તો કયો શ્લોક આપણે એનો અભ્યાસ કરવો એ એક પ્રશ્ન છે. પણ મેં એક ભગવાનને જ હું કહું છું કે કયો શ્લોક આપણે કરીએ કે જેથી એ, અને ભાગવતના આ જે ત્રીજો સ્કંદ છે એમાં ઘણી બધી કથાઓ છે, ચોથા સ્કંદમાં બી ઘણી કથાઓ છે. આપણે જે એક જય વિજયની અને કપિલ દેવહૂતિની બી કથા લેશું, અને આપણે જે શ્લોક લેવાના છીએ એ સ્કંદ 3નો 25મો ચેપ્ટર, એનો 20મો શ્લોક છે. પ્રસંગ મજરમ પાશમ, પ્રસંગમ મજરમ પાશમ, પ્રસંગ અજરમ પાશમ, આત્મનઃ કવયો વિદુ, ચ એવ સાધુસો કૃતો મોક્ષ દ્વારા મપાવૃતમ પ્રસંગ અજરમ પાશમ. આટલું યાદ રાખો ને તો બી ચાલશે. પ્રસંગ અજરમ પાશમ. ભગવાન કહે છે આપણે પ્રસંગ અજરમ પાશમ, એ બહુ મોટા આપણે પૃથ્વી પર છે, પૃથ્વી લોકમાં જે મોટા સામર્થ્યવાન વ્યક્તિ હોય ને, પોલિટિક્સમાં, પૈસામાં, પ્રસંગમ, એની સાથે અટેચ થઈ ગયું, એની સાથે કનેક્ટેડ થઈ ગઈ, એની સાથે જ ફર્યા કરી આખો દડો કે ભાઈ આ બહુ મોટા રાષ્ટ્રપતિ છે, એની સાથે ફર્યા કરો આખો દડો. પ્રસંગમ અજરમ એટલે બહુ તાકાત વાળો. પાશમ, એનાથી આપણે બંધનમાં આવી જઈએ છીએ. પાશમ એટલે બંધનમાં. જે લોકો સાથે આપણે ફરશું, અટેચ થશું, તેનાથી આપણી બંધન થશે અથવા મુક્તિ થશે. પ્રસંગમ અજરમ પાશમ, આપણે જે બહુ શક્તિશાળી લોકો છે, પૈસામાં, સામર્થ્યમાં, ફેમસ છે, સેલિબ્રિટી છે, પોલિટિશિયન છે, એનામાં રમમાણ રહેશું, તલ્લીન રહેશું, ફોલો કરતા હોય બધા, સોશિયલ મીડિયામાં ફોલો કરે. સોશિયલ મીડિયા કોને ફોલો કરે? ફિલ્મ સ્ટારને, મોટા મોટા રાજકારણીઓને, એ લોકોને ફોલો કરે બધા. પ્રસંગ અજરમ પાશમ, એ બધા બંધનમાં આવી જઈએ. એવું પ્રસંગમ અજરમ પાશમ આત્મન કવયો વિદુ એટલે બધા હોશિયાર લોકો બધા જાણે છે, વિદ્વાન લોકો જાણે છે કે જેની તમે કંપની રાખશો ને, મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. જે વ્યક્તિની સંગત રાખશો, સંગ એવો રંગ, એવા તમે બની જશો.
એટલે વિદ્વાન લોકો, બુદ્ધિશાળી લોકો જાણે છે પ્રસંગમ અજરમ પાશમ. જેવા લોકોનો સંગ એવો રંગ, જેવા લોકોના આપણે મળશું એવા આપણે બની જશું. તો હવે એ જ જો સિદ્ધાંત હોય તો ભાગવતકાર ભગવાન શું કહે છે? સ એવ સાધુ સો કૃતો. તો જો એ જ હોય તો સાધુનો, સંતનો જો આપણે સમાગમ કરીએ, સંત સાથે સંબંધ રાખીએ, સાધુ સાથે સંગમ રાખીએ, વૈષ્ણવ સાથે સંબંધ રાખીએ. ઘણા લોકોને એવું હોય કે અમે વૈષ્ણવના ઘરનું પાણી પીએ. વૈષ્ણવ સાથે સંબંધ રાખો. તો જો તમે વૈષ્ણવ સાથે સંબંધ રાખશો તો મોક્ષનું દ્વાર ખુલી જશે. આવૃતમ મોક્ષનું દ્વાર ખુલી જશે. એટલી સિમ્પલ. અને હવે આપણે આપણા જીવનને કનેક્ટ કરવાનું. પ્રસંગ અજરમ પાશે. કયા કયા લોકોની પાછળ આપણે દીવાના થઈ ગયા છે, મોટા મોટા માણસો જોવાનું. અને એની પાછળ આપણે ફોલો કરીએ છીએ, એમના ન્યૂઝ વાંચીએ. કદાચ તમે લોકો સોશિયલ મીડિયામાં ન હો, ફેસબુક ટ્વિટરમાં ન હો, તો આપણે ન્યૂઝ તો વાંચીએ, એના ન્યૂઝ વાંચ્યા કરીએ. છાપું આવે એટલે પેલા ન્યૂઝ વાંચીએ. આ ફલાણા રાજકારણી, ફલાણા વડાપ્રધાન, ફલાણા રાષ્ટ્રપતિ, આણે શું કીધું, આણે શું કીધું. પ્રસંગમ આજરમ પાસે એના સાથે તમે નહીં અટેચ થઈ જાઓ બંધનમાં. ફલાણા પેલા રાજા, બ્રિટનના રાજાના રાજકુંવર ને એની વાઈફ, એને શું કીધું ને એનું ઇન્ટરવ્યુ શું છે ને ફલાણા ફિલ્મ સ્ટાર નું શું આવ્યું છે ને. પ્રસંગમ અજરમ પાસે છોડી દો. વોટ્સઅપમાં બી જો આ બધાના મેસેજ આવ્યા, કેટલો સમય વેસ્ટ થાય. એકબીજાને ફોરવર્ડ કરીએ, ફલાણા રાજકારણી આમ કર્યું. પ્રસંગમ અજરમ પાસમ એટલે આપણે આપણા જીવનને કનેક્ટ કરવાનું છે. બંધનમાં રહેવું હોય અને બંધનમાં જ મજા આવતી હોય તો કોઈ વાંધો નથી. ભાગવતકાર એમ કે છે સ એવ સાધુ સો કૃતો. તો એટલો જ સમય જો તમે સાધુ સંતોનો અભ્યાસ કરો, સાથે એની હારે અટેચ થઈ જાય. આજે ભાગવતમાં નવું શું કીધું છે? આપણા પુષ્ટિ માર્ગના ભાગવતનું, એટલે કે પુષ્ટિ માર્ગનું મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ચાલે છે 1 વર્ષનું. ભગવદી શ્રી અવિનાશભાઈએ વ્યવસ્થા કરી છે. બહુ વિદ્વાન શ્યામ મનોહર બાવાજી ને એના બધા પ્રોફેસરો શીખવાડે છે. તો સ એવ સાધુ સો કૃતો. તમે એ જ રીતે, જે રીતે તમે તલ્લીન થઈ ગયા છીએ આપણે આ બધી સંસારની કથામાં. પેલા અધ્યાયમાં આપણે વાત કરી કે આ સંસારની કથામાં આપણે તલ્લીન થઈ ગયા છીએ. એ સંસારની કથાની તલ્લીનતા છોડી દઈ, ભગવાનની કથામાં તલ્લીન થઈ જાય. આ ભાગવતનો પ્રયાસ છે. આજની આપણે વાત તો સાંભળશું ભાગવતનો આ શ્લોક. પ્રસંગમ અજરમ પાશમ. 3 શ્લોક આપણે 3 સ્કંદના કર્યા. પહેલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ યેન યેન ચ પાપાહ. બીજો શ્લોક, બીજા સ્કંદનો એક શ્લોક, યેન યેન ચ પાપાહ. કોઈ પણ પાપ કરો, થઈ ગયા, ભૂલ થઈ ગઈ, બધું ભૂલી જાઓ. તમારી બધી ભૂલ ભૂલી જાઓ. અને ત્રીજા સ્કંદનો આ શ્લોક, ત્રીજા સ્કંદના 25મા ચેપ્ટરનો 20મો શ્લોક, પ્રસન્નમ અજરમ પાશમ. આ બધાને આપણે ફોલો કરશું, ન્યૂઝ વાંચશું, બંધનમાં થશું. આપણે શ્લોકની વાત કરી. હવે આપણે કથાની વાત કરશું. બીજા સ્કંદમાં મેં કીધું ઘણી બધી કથા છે. કપિલ અને દેવહૂતિની કથા છે. પછી આપણા વિદુરની કથા છે. વિદુર એક સેન્ટ્રલ કેરેક્ટર છે. હજી ભાગવતમાં મલ્ટી લેયર ડાયલોગ કહેવાય ને.
કે મેઇન ડાયલોગ છે સુખદેવજી અને પરીક્ષિત રાજા વચ્ચે, પણ પછી કેમ પિક્ચરમાં ફ્લેશબેક હોય, એક હીરો હોય અને પછી એને પોતાનો પાસ્ટ યાદ આવે, એ ફ્લેશબેકમાં રેફરન્સ આપે, એમ સુખદેવજી અને પરીક્ષિત વાત કરે છે પણ એ પછી રેફરન્સ આપી કહું વિદુરે મૈત્રેય સાથે આમ વાત કરી હતી, કપિલે દેવહૂતિ સાથે આમ વાત કરી હતી, ભગવાન કપિલે એની માતા દેવહૂતિ સાથે વાત કરી હતી. એટલે પછી એમાં ઘણી બધી વાતો આવે છે. હિરણાકશિપુ, પછી કપિલ અને દેવહૂતિ ત્રીજા સ્કંદમાં, કારણ કે 1400 શ્લોક છે. વરાહ અવતારની વાત આવે છે, ઉદ્ધવની વાત આવે છે. આપણે એક ખાલી જય વિજયની જે સ્ટોરી છે એ કહેશું. એક એ વાત કહું પહેલા બહુ ધ્યાનથી આપણે એક વસ્તુ ધ્યાનમાં લેશું. એવી રીતે મને બહુ એવી શ્રદ્ધા છે કે મારા પિતાશ્રી વૈકુંઠમાં, માતા બી વૈકુંઠમાં. આ પહેલા હું ભાગવત વાંચતો હતો. મને ભાગવત વાંચવાનું મારા બા, આજે મેં તમને કીધું કે મંજુલાબેન ભૂતા 10-11 વર્ષનો હતો, એ વખતે મને રિયલી ભાગવત વાંચવાનો કોઈ શોખ નહોતો, કોઈ રસ નહોતો, પણ બાની બહુ આગ્રહ કે ભાઈ બેસ મારી પાસે, રોજે રોજ બેસ અને ભાગવત વાંચ, ડોંગરેજી મહારાજનું ભાગવત વાંચ. મારે રમવા જવું હોય સાંજના, ને બા કે ભાગવત વાંચ. હજુ યાદ છે કે હું બાજોટ મૂક્યો હોય, બાજોટમાં બાનું ભાગવત હોય, લાલ કલરનું પુઠ્ઠું, અને બા પલંગ પર હોય, વાંચ. એ રીતે બા મારા પહેલા શ્રોતા અને પ્રોત્સાહન આપનાર. હું બે પાના વાંચું, હવે મારે જવું છે, મને નીચે રમવા મારા દોસ્તારો બોલાવે છે, ના હજુ એક પાન વાંચી લે, હજુ એક પાન વાંચી લે. હવે એ વખતે હું ભાગવત વાંચતો હતો, તો એ રીતે કે ભાઈ જલ્દી મારે જવું છે, બાનો ફોર્સ છે એટલે વાંચવું પડે છે. આજે હું ભાગવત વાંચું છું ત્યારે એમ વિચારીને આ એક અક્ષરશ સત્ય વસ્તુ છે. ત્યારે બધી કપોળ કલ્પના લાગતી હતી કે વૈકુંઠ બધું કોણે જોયું છે. આજે ભાગવતમાં કે છે વૈકુંઠના ધામમાં, આ જે સ્ટોરી છે ને જય વિજયની, એમાં વૈકુંઠનું ધામ આવે છે. ભગવાન વિષ્ણુ પોતાના વૈકુંઠ ધામમાં આરામ કરતા હતા, મહેલમાં. એમાં દ્વારપાળ જઈને વિજય એમની ચોકી કરતા હતા. હવે વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ મળી ગયો, પણ વૈકુંઠ મળ્યું નથી. એનો અર્થ કે વૈકુંઠ નથી એવું નથી. કેમ? કારણ કે કરોડો કરોડો તારાઓ, અબજો અબજો ગ્રહો, આટલું મોટું બ્રહ્માંડ, બધું તો શોધાયું નથી. એક બીજી તમને વાત કહું, અમુક વસ્તુઓ શોધાઈ બી હોય ને તો અમેરિકાની સરકાર કે જે લોકોની પાસે સામર્થ્ય છે એ બધી સરકારો એને ગુપ્ત રાખે છે. પછી ભારતમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, આરટીઆઈ. અમેરિકામાં છે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, FOIA. તો હમણાં ઘણા લોકોએ અરજી કરી, અમને જાણવું છે કે આ પરગ્રહના લોકો, પરગ્રહના બધા વિમાનો અહીંયા આવે છે, બધું સાચું છે કે? અમેરિકાની સરકારે થોડા વખત પહેલા એ ડિક્લેર કર્યું કે પરગ્રહના વિમાનો, બીજા ગ્રહોથી બીજા ગ્રહના લોકોના વિમાનો આ પૃથ્વી ગ્રહ પર આવે છે. એના ફોટા, વિડીયો અમેરિકાની સરકાર પાસે છે. એ વાત સાચી છે, કપોળ કલ્પના નથી. સરકારે સ્વીકારી લીધું. સરકારે એ બી સ્વીકાર્યું કે અમને ખબર નથી કે આટલા ફાસ્ટ, આટલા એડવાન્સ પરગ્રહથી આવેલા વિમાનો
આપણા કોઈ પણ ટેકનોલોજી કરતા ફાસ્ટ છે. એક ક્ષણમાં હવામાં આવે છે, એક ક્ષણમાંથી નીકળી જાય છે, બહુ સ્પીડથી ચાલે છે. ડિસ્ક્રિપ્શન એ લોકોએ કીધું, અમારી બધી વિડીયો છે, ફોટો છે, અમે ઓબ્ઝર્વ કર્યું છે મિલિટરીના રડારથી. ભાઈ કોણ છે લોકો આટલા બધા એ લોકો ફાસ્ટ પ્લેન, ફાસ્ટ રોકેટ છે, એ કેવી રીતે આવ્યા એ અમને ખબર નથી. તો જો અત્યાર સુધી તો મોટા મોટા સાયન્ટિસ્ટો કહેતા બધું કપોળ કલ્પના છે, બધું ઠીક છે, ધાર્મિક બાબતો છે. પણ હવે જો કોઈ પરગ્રહમાંથી કોઈની પાસે એટલા ફાસ્ટ પ્લેન હોય જે આપણા પૃથ્વી પર આવીને એ લોકો એ પ્લેનમાં વિઝિટ કરી શકે ને ઓટોમેટિક પ્લેન પ્રગટ થાય ને રડારમાંથી નીકળી જાય, એવા જો હોય તો કેટલું મોટું વિરાટ બ્રહ્માંડ છે, કાંઈ બી હોઈ શકે. ને આપણા આટલા 5000 વર્ષથી આ ભાગવત ટકાવી રાખ્યું છે. 15,000 શ્લોકો, પહેલા તો કોમ્પ્યુટર નહોતા એટલે 15,000 શ્લોકો પેઢી દર પેઢી યાદ કરી છોકરાઓને સંભળાવે અને એ આટલા વર્ષોથી ટકાવી રાખ્યું છે, તો જરૂર સત્ય જ છે. એટલે આપણે સત્ય જ ધારણા, શ્રદ્ધા રાખીને કે ભગવાન વિષ્ણુ સુતા હતા, આરામ કરતા વૈકુંઠમાં, એકચ્યુઅલ વૈકુંઠમાં, ધામમાં, અને જય વિજય એમના દ્વારપાળ બહાર ચોકી પહેરો કરતા હતા. 4 કુમારો, આ કથા છે ભાગવતની, 3જા સ્કંદની કથા. બહુ મધુર કથા છે, બહુ મધુર કથા છે. 3જા સ્કંદના આવે છે કે 4 કુમારો, સનકાદી કુમારો ભગવાનના પરમ ભક્ત મળવા આવ્યા. ભગવાન, અમારે વિષ્ણુ ભગવાનને મળવું છે. હવે જય વિજય જે દ્વારપાળ હતા, નહીં મળવા મળે, ભગવાન સુતા છે, આરામ કરે છે, આરામનો ટાઈમ પછી આવો. આજે 4 કુમારો ભગવાનના પરમ ભક્ત, એમનો અનાદર કર્યો જય વિજય. જો આ ભાગવતમાં આ રિપીટેડ થીમ આવશે કે ઋષિઓનો, સંતોનો અનાદર નહીં કરવાનો, અપમાન નહીં કરવાનું, એમાંથી ભગવાન બી નહીં બચાવી શકે. જય અને વિજય દ્વારપાળે સનકાદી કુમારોનો અનાદર કર્યો, 4 કુમારોનો અનાદર કર્યો, અપમાન કર્યું, નહીં મળી શકે હમણાં ભગવાન. કુમારોએ કીધું ભગવાન ભક્ત માટે 24 કલાક હંમેશ માટે અવેલેબલ છે. તો ભગવાનનું વચન છે, તમે ન અટકાવી શકો. જય વિજય ન માન્યા તો એક કુમારોએ શ્રાપ આપ્યો કે હવે તમને ભગવાનનો, તમને આટલો બધો પાવર છે કે ભગવાનની નજીક છો, એનો પાવર છે ને, એટલો ઘમંડ છે ને, તો તમે પૃથ્વીલોકમાં જશો અને ભગવાનનો તમને સંબંધ નહીં થાય. પૃથ્વીલોકના પામર મનુષ્ય બની જશે, મોર્ટલ, જીવન મરણના ચક્કરમાં. જે ભગવાનનો વૈકુંઠનો વૈભવ છે એ છોડીને એવો શ્રાપ આપ્યો. ભગવાન આપણને શક્તિ આપે, ઐશ્વર્ય આપે, મોટું સ્થાન આપે, એ શીખવાનું છે. ભગવાન આપણને સત્તા આપે, મોટું સ્થાન આપે, પૈસા આપે, શક્તિ આપે, એનો અર્થ એમ નથી કે કોઈનો અનાદર કરો. કારણ કે એમાં એમ બી છે કે 4 કુમારો આવ્યા ને એ બાળક સ્વરૂપે હતા, બાળકની જેમ હતા. મહાજ્ઞાની, આપણને કેવી રીતે ખબર પડે કોઈ માણસ કેટલો જ્ઞાની છે, કેટલો ભગવાનની નજીક છે, આપણને કેમ ખબર પડે? કોઈ બધાના કપાળ પર કઈ લેબલ તો નથી કે મહાન સંત છે, કોઈ બી શકે. મારા બા મારા માટે મહાન સંત, તમે નોર્મલ મળો તો નોર્મલ વ્યક્તિ છે,
અનાદર નહીં કરો, એવું ભાગવતનું થીમ છે. અનાદર કરી નાખ્યું એટલે એમને શ્રાપ આપ્યો. એ બી થીમ છે કે જો આપણે ભૂલ કરશું, પાપ કરશું, અનાદર કરશું, સજા મળશે. એટલે ભગવાન પછી બહાર આવ્યા. ભગવાને કીધું કે એટલે અજય વિજય બહુ માફી માંગવા માંડ્યા. ભગવાનને કીધું કે ભગવાન, અમે તો તમારા સેવક છીએ, માફ કરો, તમારા ભક્તોને અમે અટકાવશું નહીં. હવે ભગવાન કરુણાશીલ છે, ભગવાનનો પ્રેમ છે. બધી ભૂલોમાંથી માફ, બધા પાપમાંથી માફ. નોર્મલ તો વ્યવસ્થા એ છે, જો ભારત દેશમાં બી નોર્મલ વ્યવસ્થા એ છે, ગુનો કરો તો સજા મળશે. એ નોર્મલ સૃષ્ટિનો નિયમ છે, ભારતનો બી નિયમ છે, ગુનો કરો સજા મળશે. પણ ભારતના રાષ્ટ્રપતિ પાસે એવી સત્તા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે બી સત્તા છે, પાર્ડન પાવર, માફી આપી શકે, કોઈને બી માફી આપી શકે. ગમે એટલો ખરાબમાં ખરાબ ગુનો હોય ને માફી આપી શકે. રાષ્ટ્રપતિ પાસે એવી સત્તા, એટલે ભગવાન પાસે એવી સત્તા છે, બધા ગુનોમાંથી માફ. શુદ્ધ્યંતિ ચશ્માય, તરત શુદ્ધ થઈ જાઓ. જય વિજય માફી માંગી, પ્રભુ માફ કરો. ત્યારે ભગવાને કીધું, ભગવાન સાવ બી માફી આપી શકે અને માફીને સજાને ઓછી બી કરી શકે. એવો બધા રાષ્ટ્રપતિ પાસે પાવર. 10 વર્ષની જેલ હોય તો કે 3 વર્ષ ચાલો, અચ્છા સાવ માફી. એટલે ભગવાને જય વિજયને કીધું, તમારો ગુનો, ભક્તોને તમે નહીં સતાવો, ભગવાનના ભક્તોને નહીં અટકાવો. ભગવાનના ભક્તોને ભગવાનની સ્તુતિ ભજન કરવા દો, પ્રભુ સ્મરણ કરવા દો. એટલે પછી ભગવાને કીધું, જય વિજય ને તમને માફી મળશે, પણ તમને 2 ચોઈસ છે. ભગવાને ચોઈસ આપી, તમે પૃથ્વીલોકમાં જઈને 7 જન્મ લો ને મારું ભજન કરો વૈષ્ણવ તરીકે, ને તમને હું પછી પાછા બોલાવી દઈશ. અથવા તો 3 જન્મ લો પણ મારા દુશ્મન તરીકે, ભગવાનના દુશ્મન તરીકે જન્મ લો, પછી હું જ તમારો વધ કરીશ આવીને, અને પછી તમને પાછા બોલાવી દઈશ. એટલે ભગવાને, કથા બી મધુર છે. ભગવાન આપણી ભૂલ થયા પછી બી જય વિજયની શ્રદ્ધા કેટલી છે એ જોવે છે. જય વિજય કહે છે કે અમે તો તમારાથી આટલા બધા 7 જન્મ તો દૂર નહીં રહી શકીએ, ભલે અમારે તમારી સામે લડવું પડે, અમે તૈયાર છીએ, અને અમને 3 જન્મ વાળી તમે સજા આપો. એટલે પછી ભગવાન એમને એ સજા આપે છે. એટલે પછી એ લોકો હિરણાક્ષ, 1 જન્મમાં હિરણાક્ષ અને હિરણાકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંડા. 3 જન્મ લે છે. અને પહેલા વખત હિરણાક્ષ અને હિરણાકશિપુ, એમાં ભગવાન એમને મારવા માટે વરાહ અવતાર અને નરસિંહ અવતાર લઈને આવે છે. બીજા જન્મમાં રામ અવતાર લઈને એમનો વધ કરે છે. અને ત્રીજા અવતારમાં કૃષ્ણ થઈને એમનો વધ કરે છે અને એમને પછી મુક્તિ આપે છે. આપણે આજે ત્રીજા સ્કંદની વાતો કરી, એનો ભગવાનની કરુણાને આપણે અનુભવ કર્યો, ઓળખી. બીજા સ્કંદમાં બહુ સુંદર વાતો કપિલ અને દેવહૂતિની છે. એમાં જે લોકોને બાયોલોજી, જેનેટિક્સ, મેડિકલમાં રસ હોય
તો એમાં કેવી રીતે માણસ, એમાં આખો પ્રોસેસ ભગવાન કપિલે કીધો છે, કેવી રીતે જન્મ થાય છે માતા પિતાના સંગમથી, પછી કેવી રીતે બાળકનો શરીરમાં માતાના ગર્ભમાં શું થાય છે, એનું બાયોલોજીકલ બી વાત કીધી છે અને એમ બી કીધી છે કે આત્મા કેવી રીતે એમાં પ્રવેશ કરે છે. કદાચ આત્માની વાતો તો અત્યારના વૈજ્ઞાનિક લોકો પ્રૂવ ન કરી શકે, પણ જે બાયોલોજીકલ કીધું છે કે આટલા દિવસમાં આ થાય છે, આટલા મહિનામાં આ થાય છે, પછી આ રીતે બાળક હોય છે, પછી આ રીતે એનો જન્મ થાય છે. આપણે વિચાર કરીએ તો એમ થાય કે આટલા હજારો વર્ષો પહેલા સીટી સ્કેન નહોતું, સોનોગ્રાફી નહોતી, કોઈ મેડિકલ ટેસ્ટ નહોતી, તો કેવી રીતે ખબર પડી કે આ રીતે આખો ફર્ટિલાઇઝેશન, પછી ચાઇલ્ડ કોન્સેપ્શન અને એનો બર્થ, આપણે બાળકનો બર્થ થાય, માતાના પેટમાં શું એક્ઝેક્ટલી થાય છે. એટલે કંઈક દિવ્ય દ્રષ્ટિ આ ઋષિઓ પાસે, ભાગવત કર્તાઓ પાસે છે. આપણે આજના સ્કંદમાં એ વાત જાણી કે પ્રસંગ અજરા ભાષમ, આના એક શ્લોકનો એક જ પાઠ, જેવા લોકો સાથે આપણે રહેશું એવા થઈ જશું, ભગવાનના ભક્તો સાથે રહેશું, ભગવાનની ભક્તિમાં રહેશું, મોક્ષનો દ્વાર ખુલી જશે. આજે આપ સૌ જ્યારે તમે અહીંયા બેસીને ભગવાનની ભક્તિમાં, ભાગવતના અભ્યાસમાં બેસો છો, એટલો સમય ભગવાનમાં તલ્લીન થઈ ગયા, ભગવાનના ગુણોમાં, ભગવાનના સામર્થ્યમાં, ઐશ્વર્યમાં, ભગવાનના પ્રેમમાં, કરુણામાં તલ્લીન થઈ ગયા. તમે થઈ ગયા તો તમારું તો મોક્ષનું દ્વાર ખુલી ગયું. પણ જેટલા જેટલા સ્વજનો તમારામાં ઇન્વોલ્વ છે, તમારા સાથે જોડાયેલા છે, એ બધા માટે બી મોક્ષનો દ્વાર ખુલી ગયો. આજે ગઈકાલે જ મને બહુ પરમ વૈષ્ણવનો ફોન આવ્યો હતો કે અત્યારના આપણે ત્યાં જે લોકો ભાગવતના અભ્યાસમાં છે, તમે બધા પરમ વૈષ્ણવ છો, જ્ઞાની છો, અનેક વખત ભાગવતની કથા મારી કરતા વધારે સારી રીતે તમે કહી શકો એમ છો, સાંભળી છે, યાદ છે, મોઢે છે, અનેક આચાર્યોએ કીધી છે. એ વડીલે મને એમ કીધું કે ભાગવત તો મને બધી ખબર છે, પણ તમે બોલો છો હિતેનભાઈ, એટલે અમે પછી તમે વાત કરો છો, તમે અભ્યાસ કરાવો છો, તો અમે એટલે ખાસ હું એમાં જોઈન થયું છું. તો મારી સાથે જે કનેક્ટેડ છે એ ભાગવત તો સાંભળ્યું છે ઓલરેડી, બધા કે હવે હિતેનભાઈ ની વાત છે તો ચાલો આપણે જઈએ. હરેશભાઈ ભૂતા માટે છે, પિતાજી પર પ્રેમ છે, તો જે લોકો કનેક્ટેડ છે એ લોકો બી ભગવાનના રસ્તે આવી ગયા. એટલે તમારી સાથે જે લોકો, તમે ભગવાનમાં લીન થઈ ગયા, તમારા સાથે જે કનેક્ટેડ છે, એવું નહીં કે આ પૃથ્વી પર, પૃથ્વીની બહાર બી સદગત આત્માઓ પણ, એ બધા બી પ્રભુ પ્રેમમાં આટલો સમય 40-45 મિનિટ પ્રભુ પ્રેમમાં તલ્લીન થઈ ગયા. એટલો પ્રભુ પ્રેમનો માર્ગ ખુલી ગયો, એટલા પ્રભુની પાસે આવ્યા. પ્રભુ ભગવાનને યાદ કરવામાં, ભગવાનની પાસે આવવામાં, ભગવાનના સામર્થ્ય અને પ્રેમનો અનુભવ કરવામાં સાથે છો આ યાત્રામાં, મારા કુટુંબ સાથે. તો એ માટે હું, મારો આખો પરિવાર આપ સૌનો ઋણી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.